ગુજરાતની રાજનીતિમાં હંમેશા બે પાર્ટી જ ચાલે છે, પણ છેલ્લા કેટલાક વર્ષથી સોશિયલ મીડિયા અને ટીવી મીડિયામાં પ્રચારના જોરે આમ આદમી પાર્ટી જાણે છવાઈ ગઈ હોય એવો એક માહોલ બનાવવામાં આવી રહ્યો હતો. જોકે એક પોસ્ટર બોયના જોરે ચાલતી પાર્ટીમાં જ્યારે એ પોસ્ટર બોય ગાયબ હોય ત્યારે પાછી એ પાર્ટી પણ ખોવાઈ જતી હોય છે. પણ એનાથી વિશેષ જોઈએ તો હવે આમ આદમી પાર્ટીમાં ગ્રાઉન્ડ પર દોડી શકે, ભીડ ભેગી કરી શકે એવા નેતાઓ નથી રહ્યા. જેમનું પ્રજા વચ્ચે કંઈક અસ્તિત્વ હતું એ બધાએ આપ છોડી દીધી અને હવે હવામાં ઉડનારા નેતાઓ જ વધારે બચ્યા છે. હવે છેલ્લા કેટલાક મહિનાઓમાં જ આમ આદમી પાર્ટીમાં જે રીતે કાર્યકરો અને લોકોમાં પ્રભાવ ધરાવતા નેતાઓએ રાજીનામા આપી દીધા એ પછી પાર્ટી અને પ્રજા વચ્ચેનો ગેપ વધતો ગયો છે. સાથે જ કાર્યકરો પણ નિષ્ક્રિય અને નારાજ થઈ ગયા, એટલે સમય જતાં પાર્ટીનો વ્યાપ વધવાને બદલે ઘટતો ગયો છે. આજે ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે, ત્યારે રાજ્યમાં આમ આદમી પાર્ટીને 50% કરતાં પણ વધારે સીટમાં ઉમેદવાર જ ના મળે એવી સ્થિતિ ઊભી થઈ ગઈ છે. જો આમ આદમી પાર્ટીના અસ્તિત્વની વાત કરીએ તો સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લાઓ અને સુરતના વરાછાના એરિયાઓ સિવાય ક્યાંય કોઈ અસરકારકતા જેવું રહ્યું નથી. બીજું કે જે નર્મદા જિલ્લાની વાત કરીએ તો ત્યાં વ્યક્તિગત જ વધારે છે. ગુજરાતમાં 33 જિલ્લામાંથી 22 જિલ્લામાં આમ આદમી પાર્ટીને ગણીને 22 માણસો ભેગા કરી શકે એમ નથી. ખાસ કરીને તો ઉત્તર ગુજરાત, અમદાવાદ, મધ્ય ગુજરાત, વડોદરા છે, તાપી જિલ્લો છે, વલસાડ છે, નવસારી છે, એવા જિલ્લાઓ જે છેવાડાના એરિયાઓ છે ત્યાં બધે તો આમ આદમી પાર્ટી શૂન્ય જેવી જ છે. સૌરાષ્ટ્રમાં પોરબંદર, જામનગર, દ્વારકા જેવા એરિયામાં કે જ્યાંથી ખુદ આપના પ્રદેશ પ્રમુખ આવે છે એ વિસ્તારમાં જ આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ જેવું જ નથી. આદિવાસી એરિયામાં પણ ડૉક્ટર પ્રફુલ્લ વસાવા ભાજપમાં જોડાઈ ગયા પછી હવે આમ આદમી પાર્ટીના નર્મદા સિવાય આજુબાજુના જિલ્લાઓમાં છોટાઉદેપુર, દાહોદ, પંચમહાલ સહિતના જિલ્લાઓમાં આદિવાસી સમાજની વસ્તી જ વધારે છે, પણ તોય ત્યાં કોઈ ચૈતર વસાવા ફેક્ટર હવે વોટમાં ચાલે એમ નથી રહ્યું. સ્ટેજ પરથી બહુ મોટા મોટા ભાષણો આપીને સાવકાર બનતા આમ આદમી પાર્ટીના નેતાઓ ગુજરાતમાં જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકાના ઇલેક્શનમાં ઉમેદવાર કોને બનાવવા એ ચર્ચાથી દૂર ભાગી રહ્યા છે. કોઈ જવાબદારી લેવા કે એના પર વાત કરવા તૈયાર નથી. એટલી ખરાબ અને ગંભીર પરિસ્થિતિ આમ આદમી પાર્ટીની થઈ ગઈ છે. હવે આમ આદમી પાર્ટી વિધાનસભાના ઇલેક્શનને લઈને રાજ્ય કક્ષાએ બહુ મોટા મોટા દાવા કરે છે અને વચનો આપે છે, પણ સ્થાનિક સ્વરાજ્યના ઇલેક્શનમાં જ હાલત આ છે. ત્યારે જો આ પ્રમાણે ચાલતું રહ્યું તો પછી એ જોતા 2022માં આપની જે 5 સીટો આવી હતી વિધાનસભાની એ પણ હવે 2027માં એમાંથી 21 સીટનો કોઈ મેર પડે એમ લાગતું નથી.